દિલ્હીમાં જ્યારે મારો સન્માન સમારંભ હતો, કચ્છી પટેલનું કોઈ ફંક્શન થતું હતું, તો એમણે કીધું કે તમારું સિલેક્શન થયું છે યુપીએસસીની એક્ઝામમાં, તો અમને તમારું સન્માન કરવું છે. તો ઓકે. તો દિલ્હીમાં જ્યારે ગયા તો મારી ફ્રેન્ડ હતું કે તમારા ફ્રેન્ડને લઈ આવશો તો બી અમને ગમશે. તો સમાજની જે શિસ્તતા છે, એમનો એક ભાવ છે, એ બધું જોઈને એટલી બધી ખુશ થઈ ગઈ. તો એ કહેતી હતી કે મેં આવો સમાજ ક્યાંય જોયો જ નથી મારી લાઈફમાં. કેટલો સરસ મજાનો સમાજ, કેટલા શાંતિથી લોકો બેઠા છે, કેટલો શાંતિથી સાંભળે છે, અને કેટલો લાંબો પ્રોગ્રામ ચાલે છે ત્યારે કોઈ બી અશિસ્તતા નથી બતાવતો. નાના છે, મોટા છે, છોકરાથી માંડીને ગરડા બધા સુધી બધા એટલા ડિસિપ્લિન અને કેટલા વ્યવસ્થિત બેઠા છે. તો એ સમાજ માટે ત્યારે મને ગર્વ ફીલ થતો હતો. આજે પણ મને ગર્વ છે કે હું આ સમાજની દીકરી છું. પણ જે રસ્તે આજે આપણો સમાજ જઈ રહ્યો છે, તમને લાગે છે બરાબર છે? જે રસ્તે આપણો સમાજ જઈ રહ્યો છે, જેવા કામ આજકાલમાં આપણો સમાજ કરી રહ્યો છે, શું બરાબર છે? આગળ જતા આપણા છોકરા પ્રાઉડ લઈ શકશે આપણા સમાજ માટે કે મારો સમાજ કેટલો મસ્ત છે, મારો સમાજ બહુ પ્રામાણિક છે, મારો સમાજ એક છે, એવું કહી શકશે છોકરાઓ? આગળ નહીં કહી શકે. અને એના માટે જવાબદાર કોણ? આપણે એવું વાતાવરણ ક્રિએટ કર્યું છે, આપણે એવા કાર્યો કર્યા છે. ભલે આપણે ઇન્વોલ્વ નથી થયા, તો આપણે ખરાબ કરવામાં ઇન્વોલ્વ નથી થયા, તો આપણે સારું કરવામાં બી ઇન્વોલ્વ નથી થયા. તો ક્યાંક ને ક્યાંક આપણે પોતે જવાબદાર છીએ કે સમાજ જે ખોટા રસ્તે જઈ રહ્યો છે તેના માટે. તો આજે આપણે બધા જે શિક્ષિત છીએ, આપણે બધા એક થઈ જવાની જરૂર છે. તમને વિચાર બી આવે આપણને કે ધર્મના નામે આપણો સમાજ ઝઘડે છે. કોઈ દિવસ મતલબ કોઈને કેવું હોય તો આપણને શરમ લાગે કે ધર્મના નામે સમાજ. આજે તો આપણા ભારતના બંધારણમાં દરેક ધર્મને સરખું માન આપવામાં આવ્યું છે, સરખું સમાન હક આપવામાં આવ્યો છે. તો આજે ભારત દેશને એક કરવાની વાત ચાલી રહી છે, ત્યાં આપણે આપણા સમાજને ફોડવાની વાત કરી રહ્યા છીએ, આપણા સમાજને અલગ કરવાની વાત કરી રહ્યા છીએ. કેટલા નીચા વિચારો આવી ગયા છે. એક બાજુ આપણે સ્ત્રીઓનું સન્માન કરીએ છીએ, એમને બહુ આગળ લઈ જવાની વાતો કરીએ છીએ, અને બીજી બાજુ આપણે સમાજને તોડીએ છીએ. હદ તો ત્યાં આવી જાય છે કે આપણે થપ્પણ કરેલા પણ તોડી દઈએ છીએ ધર્મના નામે. કેટલી મોટી વસ્તુ છે. મારા શબ્દો કદાચ તમને તીખા લાગતા હશે, પણ આ હકીકત છે સમાજની. અને આજે કદાચ તમને નથી દેખાડ્યું, નાની સરખી તિરાડ પડી રહી છે, પણ આગળ જતા જયારે ફાટી જશે, પાણી વહી જશે ને, ત્યારે એને પાળ બાંધવા માટે કંઈ નહીં રહે આપણી પાસે. તો આ નાની સરખી તિરાડ છે, તો એને આપણે